48મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનો પર્વ છે ત્યારે જોઈ શકાય છે કે ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહની લાગણી છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો છે, દર્શનાર્થીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે, ભજન કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે અને જે ભગવાનને જે ખાસ કરીને ભક્તિની અંદર ભક્તો હાલ લીન થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને ભક્તોની અંદર અનેરો ઉત્સાહ છે, આનંદની લાગણી જે છે તે અનુભવાઈ રહી છે। ભગવાનને લઈને આપ અહીંયા આવ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ જ આનંદ થાય છે। કેટલા સમયથી આવો છો? હું 10 વર્ષથી આવું છું। શું કહેશો, આજે જળયાત્રાનો પર્વ છે, કેટલી આનંદની લાગણી? આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા છે એ નિમિત્તે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ ભક્તોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણીનો અનુભવ કર્યો છે। તો જળયાત્રાનું દર્શન કરવા માટે આવ્યા છે, પધાર્યા છે। શું કહેશો, કેટલા સમયથી આપ આવો છો જળયાત્રામાં અને કેવી લાગણી આપ અનુભવો છો જ્યારે અહીંયા આવો છો? હું 15 વર્ષથી આવું જલયાત્રામાં અને બહુ જ મજા આવે છે। આવો જીવનમાં લાવો ક્યારે મળતો નથી। અમે વર્ષથી રાહ જોતા રહીએ છીએ કે ક્યારે જલયાત્રા આવે અને રથયાત્રા આવે, ભગવાનના દર્શન કરીએ સરસપુર મોસાળમાં। બિલકુલ, તો જોઈ શકાય છે કે ભગવાનને માથે રહીને અહીંયા ભક્તો છે તે આવી રહ્યા છે। ભક્તોની સાથે જે ભજન મંડળીઓ છે તે અત્યારે અહીંયા આવી પહોંચી છે અને અહીંયા ભજન, કીર્તન, આનંદ, ઉત્સાહ, હર્ષો, ઉલ્લાસની જે લાગણી છે તે અહીંયા જોવા મળી રહી છે। કેવી લાગણી અનુભવો છો આજે જળયાત્રાનો પર્વ? બસ અમે દર વર્ષે અહીંયા જળયાત્રામાં આવીએ છીએ ને આ જોવાનો એક અનેરો લાવો છે। ભગવાનને કેવી રીતે નૌકા વિહાર કરાવે છે એ જોવા ભક્તો ઉમટી પડ્યા છે અને અહીંથી અમે હવે એ રાહ જોઈશું કે ક્યારે અમારા ત્યાં સરસપુર ભગવાન પધારશે। બિલકુલ, તો જે રીતે ભગવાનની આતુરતાથી રાહ છે તે જોવાઈ રહી છે। આનંદ, ઉત્સાહ, હર્ષ, ઉલ્લાસની લાગણીની સાથે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનો પર્વ છે તે અહીંયા આવી પહોંચ્યો છે। ભાવિક ભક્તો છે, આનંદ, ઉત્સાહની લાગણી છે તે અનુભવી રહ્યા છે। કેવી આનંદ અને ઉત્સાહની લાગણી આજે જળયાત્રાનો પર્વ? આજે બહુ સારો દિવસ છે કે જળયાત્રામાં ભગવાન સ્નાન કરે છે અને પછી મામાના ઘેર જશે। ભગવાન સરસપુરમાં મોસાળ છે, 15 દિવસ એવી એમની તૈયારી થાય છે એવી અમારી પણ તૈયારી થાય છે। બિલકુલ, તો જે રીતે મામાના ઘરે ભગવાનને આવકાર મહિલાઓ છે તે માથે કળશ પર રાખીને અહીંયા કળશ સાથે રાખીને મહિલાઓ અહીંયા આવેલી છે। જોઈ શકાય છે કે જે કળશ છે તે અત્યારે હાલ મહિલાઓ દ્વારા લઈને આવ્યા છે। જે જળયાત્રા છે સોમનાથ ભૂદરના આરે જે ભગવાન જગન્નાથની વિશેષ રીતે જે આજે જે પૂજા અર્ચના છે, નદીની પૂજા કરવામાં આવશે, જળ લેવામાં આવશે અને આ જ જળથી ભગવાનનો જ્યેષ્ઠા અભિષેક થશે। જે જેઠ સુદ પૂનમના દિવસે જ્યેષ્ઠા અભિષેક જે છે તે કરવામાં આવતો હોય છે। દર્શનાર્થીઓ સાથે પણ વાતચીત કરીશું। આનંદ, ઉત્સાહની સાથે આજે જળયાત્રામાં ઉપસ્થિત રહ્યા છો, કેવું લાગી રહ્યું? બહુ આનંદ આવે છે। અમે દર વર્ષે એવી વેટ કરીએ છીએ કે આજે આવ્યા છે ને કાલે જતા રહે છે, પણ અમને બહુ જ આનંદ આવે છે।